નાકો ડોશી કીધું તું તમે કીધું કે અહીંયા આવશો તો એ જ કહી, અહીંયા બેહો તો એ જ કહી, હું આવીને બેહો તો એ જ કહી. ગોઠ છે તે ગોઠ મટી ગઈ, અઠવાડિયામાં જ મટી ગઈ. તમારે ડોશી માટું દોનું છે. માતા નારદ કરો કે મારી દેવનું કરવા તૈયાર. એક જ જણ પૂછી શકશો કાકા, 10 જણ ની પૂછાય. ના ના ના, બીજા નંબર છે પાછળ નહીં, 300 નંબર છે. એક બેડામાં નહીં, 300 નંબર છે. મતી કરે જો મતી જાય મત તરફો. બે અગરબત્તી ચાલુ કરો, માલમાં ઢોરામાં બધી રીતે તમે શાંતિ થઈ જાય. હવા મહિનો બધી રીતે મજા થાય. તમે માતાને પૂછો કે મારી હું હવે હું મારો નડે છે. બોલો ભાઈ આગળ 10 કાકા નંબર બોલો આગળ. મતવા દો હવા મહિનો બાધા લઈ લો મારી ઢોર પોર કમ્પ્લીટ દોવાલા પસ માતાને પૂછું. એક દોરો લઈ લો. દોરો બોધે આ બધો અવાજ નહીં ભાઈ, અવાજ ઓછો. સેવક માં એક જણું બોલો, અવાજ ઓછો. બોલ ભાઈ. કેટલેથી આવ્યા? શિલાસન. બોલો શું નામ છે? મહાદેવભાઈ. શું મોગવા આવ્યા મળી શકે એવું કે છે કે મોગવા આવ્યા છો તમે? એ છે ભવારું શિલાસના મોન છો. ડોક્ટર ફર્યા, ભુવા ફર્યા, પણ હવા શેર માટેની ખોટ છે. દીકરો મોગવા આવ્યા છો મારા સધીના રોમ એવું કે છે. ભાઈ દીકરો આવે ને વળી જાય છે, દીકરો આવે ને મરી જાય છે અમારા સધીના ભગવાન કે છે. હું શેર મોરી વાર્તા બોલતી છું. તમે બોલ્યા એના પહેલા બોલે તમે મોગવા આવ્યા છો અને હવા શેર માટેની ખોટ છે, કેન્સર છે. એના માટે આપણે સેવા કરવાની. કારણ કે કેન્સર જેવું લાયેલા બીમારી હોય, કેન્સર એ બોર્ડ મારેલું જ છે. કારણ કે એ રિક્ષી કામ હોય. મટી જાય તો માતા માતા, મરી જાય તો એમ કે ભૂવો દવા ના કરાવવા દીધી, મરી ગયો. એના કરતા લેવો જ નહીં સિસ્ટમ. કારણ કે ખોટી રીતે ખમાન મજા કે તમને નથી આવડતું, મટે છે લોકોને. એમની શ્રદ્ધા છે. એમ હું આઈ ન પાડું, ના ન પાડું. ભાઈ મેળામાં ભગવાન બોલતો હશે, મેળામાં સધી બોલતી હશું. લે હું કોઈ ભરાની માતા બોલતી હશું. નંબર લખાવો, આગળ નંબર લખાવી. બીજા લગ્ન કોણ છે એ પૂછું તમારે. દોષી બોલો તાર પાછળ. સૂટું કરેલું લાવ્યું હોય બીજા લગ્ન છે એવું, એવું કોણ? તમારા ઘરમાં જ છે, તમારા ઘરમાં જ છે. હા હું માતા કહું છું. હું માતા બોલતી છું. 11 મહિના ને 11 દાડા અને તમારા ઘરે દીકરો આવે. 11 મહિના ને 11 દાડા તમારા ઘરે પેલા ખોળાનો દીકરો આવે તો નોમ તમારા માતા પાસે લાવવું અને માતા કે તમારે કરવું તમારે નહીં.
નો બરોબર 11 મહિને 11 દાડે આલ્યો તમે મોરાલની માતાએ આલ્યો અને 12મા દાડે તમારી કિસ્મતે થયું એક દાડો ઉપર થાય ને આવે છોકરો તો તમારા કિસ્મતે થયો અને પૂરું કરીને ના આલો તો વેળામાં છે ભણી માતા એમ હું બોલે એટલું પણ પૂરું કરી આલે જગતમાં દેવ છું અને આ દીકરો આવે તો એક ગોગો બેહાર રૂપિયાલો હતો એક ગોગો બેહાર અને જગતમાં દેવ છું અને ખેતરનો એક દેવ છે એ દેવ હોય અહીંથી ખોટું થશે નહીં એ ભૂમિનું પોતે ખરું ખેતરનું પોતે ખરું જગ્યાનું પોતે ખરું બરોબર છે ને ભાઈ જો 11 મહિનાના 11 દાડા પૂરું કરીને ના આલો તો વેળાએ હું ભૂભારાની માતાના એ બોલું ખૂબ મજા પેટમાં દુખે છે એટલે આજથી વળીને દુખાવો ન થાય ના આ દુખવાનું બંધ થઈ જાય તો એક દીવો ભોણિયારી કરજો કાયમી અગરબત્તી ચાલુ કરો 2 અગરબત્તી મૂળને પાણી પાવો રોજે ભગવાન રેડી 5 રવા રાખી બધી બોલો ભાઈ વગાડો તું બોલો ભાઈ કે વેળા કદાચ હું સધી મજા બોલતી શું કરું મારો ભગવાન મજા બોલતો છે વેળાએ હું જો દેવ મજા બોલતો છું ચલો બોલ ભાઈ તું બોલ પેલો પછી બાયડીને પૂછે હે હા હા ભાઈ વિઘન આવે એટલે શું કીધું ના કોને પડ્યું કે મોરલ દાસત કાપી નો કેમ કે સ્વભાવવાળું દુનિયામાં દેવ શોધ્યા સારા કોમમાં તો વિઘન ના આવે તો સારું કોમ ને કેવું અને મારી વાત ચાલુ બાધા હોય ને તમે રસ્તો જો કદાચ ભૂલી જાઓ બારી ફરતો આયા વણી રહેતી કે શું સારું દેવડે એ મટ્યું કે ના મટ્યું યાર હા તો એ નેટ ની અંદર પાણી બતાવી જાય
બાળી શકો એટલું ખાલી કહી દેજો જે પછી હા આ બોલ જોડે કોઠે દેવ છે ખબર એ બરોબર બોલ ભાઈ એ શવાવાળો ઠાકોર દાદો કહેતી નહીં દુનિયામાં જેવું છું લ્યા જે તારે લગ્ન કરે તાર તો બાવડન બળ તો બીધી લાવી છે તાર રાખવી નથી ને પુણ્ય રહેવું તો તાણ સિકોતર એને મોડાઈ રાશી દેવું અહીં દાડે તાર ઘરમાં અહીંથી કોઈ ટાળો કરવાની જરૂર નહીં વિધિ કરવાની જરૂર નહીં કશું કરવાની જરૂર નહીં માતા તારા હારાની છે શેમ માઈ છે કે પહેલું છોકરું પેટ હતું એ દાડે ડખો પડ્યો હતો અને હમી હોદના ઘરથી ડકુ મારી કાઢી હતી એ દાડે આ શેકોતરે હાથ પકડેલો હતો આ જવાનીમાં જે કરેલા કરમ છે તમે ભૂલી જશો હું માતા ભૂલતી મેં સો બન્યું ચમ બન્યું મૂકું છું હાલ તો સીધા જતા પણ હું ધંધા કરતા હતા શું શું કર્યું છે મને માતાને બોલશે લે તું કેતો તને બોધી મૂઠીએ કોણ તું કેતો જાહેરમાં બોલું હા દુનિયામાં જેવું છું આ પેલા ઘોડાનો છોકરું થયું એ દાડાનો વખો છે તારા ઘરમાં હે શું કર્યું તું એ દાડાનો વખો છે અને આ શીખોતર ને શીખોતર કોઈ દુનિયાનો ભોગ કે તો દાપડી છે કે મેડી છે કે પેલું છે કે ફલાણો દીકરું મારા હોમેલા છે હું કાઢ્યા હા પણ જા વેળાએ હું શેર વાળી વાર્તા બોલતી છું તો પિયર જઈ પોચમન બાજરી લઈ જતી ધોણા વળાવવાની જરૂર નહીં પોચમન ધરવાનું નોખજે એકો પચીની પરસેડી કરીને વળીને ધોળવાનો ને વળીને વખાવત હું મોરાલી માતાને અહીં બોલી દા આટલું કરજે ના વેળાએ હું સધી બોલતી છું તો વળીને આર્યું દેવ તારે અહીંયા આવશે નહીં પણ આર્યું શીખોતર ને શીખોતર બોલો એક દોરો વધીને મટી જાય અને ઘરે દાતા હોત પડતા પડતા આ વખો મટી જાય માતા કે તમારે કરવું ભાઈ દેવ છે ખરા છે ખાના ડેરા છે વરેલા કોતો ખરા એ ઠાકોર દાદુ કહેતી નહીં પોલીસ કેસ કેટલા થયો આવું હું માતા ખૂબ મજા મારો ભગવાન મજા બોલ તું કે છે કે ડખાણ ડખાવે છે આ ઈડાડાના ડખાણ ડખાવે છે હું શેર ભવાની મત નાખું એના પછી આ બધા ચાલુ થયા લ્યા એથી આ ડેરું ખરું ખરું ને ખરું લ્યા પૂછ્યું તું બેબીન જમાઈ ફોન નતા કરતા વાત નતા કરતા પણ આ વખતે મેસેજ આવ્યો રવિવારે ને વાત થઈ ભાઈ લઈને આવીશું બધું ઘરે લાવતી માં મજા થઈ જાય શ્રદ્ધા હોય ને એ પુરાવાની જરૂર નહીં પડદાથી રેડી થઈ જાવ હું મોરાલી માતા કોશું લ્યા અને મજા મજા ન બનાવત વેળાએ હું કુભારાની માતા નહીં બોલી લ્યા વગાડ લેતો
વેળા મારી આવતી મેલડીના દાદા રોમ છેલા રાવડાને વેળાએ હું મોરલની મેલડી મજાકો છું વેળાએ હું કુંભારની માતા મજાકો છું લ્યા મજા 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 વેળાએ એ સભાવાળું મારો ભગવાન લઈને આવી છું તો જે ના ભીનો અર્થો પડ્યો છે ને પૂરું કરીને ના લો તો વેળાએ હું શેર ભવાની મેળડી નહીં બોલી લે ભાઈ આ ડખા ઝઘડાની કજિયાની ધાફડી કો તો ખરી છે તારે અહીંયા પણ ઝઘડામાં આવી છે હું માતા કોશું લે પણ જો આજથી શાંતિ થઈ જાય મજા થઈ જાય તો ઠાકોર તારુથી દૂર રહેજો હું મુરલી મેરડી કોશું લે શું પૂછું ભાઈ દુનિયામાં દેવ છું હું આયા બંધ કર્યો ના કર્યો પણ મને મેલડી જોન ચેક કર્યો કે નથી કર્યો કારણ કે એ તો કદાચ કોક દાડો પીતો હશે હું તો રોજ પીવા વાળી છું ભાઈ કારણ કે જગતના કોઈ પણ ખૂણે મન ચડી જાય મન મેલડી સુધી પહોંચી જાય કે સ્વભાવવાળું ખૂબ મજા આજથી આ કવાસીનો વખો મટી જાય અને વળી દુઃખ ન આવે તો મોંજો હું મોરાલની મેલડી બોલી લે ભાઈ જો એક દોરો પાલ લેવું મટી જાય ખૂબ મજા બોલો બાપજી ભાઈ દાદુ કેતી નહીં લ્યા દુનિયામાં દેવ છું ખોટી અફવા કરે ઉડાડવા વાળો તારા ગોમનો તારા કુટુંબનો મોણસ વેળાએ હું શેઠ ભવાની મેલડી પૂછું કે દુનિયામાં દેવ છું અને બાપજી વિશ્વ મિલ્યો છે તું પૂરું કરીને ના આલો વેળાએ હું કુંભારાની માતા નહીં બોલી લે પણ દા વેળાએ જો કદાચ હું મેળી બોલતી છું તો એ રહ્યો ધણી ધૂણતો આટલે આવશે આવું હું મેલડી કહું છું અને પૂરું કરીને નાનો દોડાય હું શેન ભવાની માતા નહીં બોલી પણ બે જ અક્ષરનું નામ છે ત્રીજો અક્ષર નહીં લે બે જ અક્ષરનું નામ છે દાદુ કહેતી નહીં આ બોંડો નો હારા ઠકોણ અગર ઠેકડો ના પાડ્યો તો વેળાએ હું શેન ભવાની મેળી નહીં બોલી નહીં કદાચ મારી કુવાસી અરજ કરી છે તો પૂરું કરીને નાનો દોડાય હું શેન ભવાની માતા નહીં બોલી ભાઈ પણ જો વેશાક આવતા આવતા ઠેકાણું પડી જાય વેશાક આવતા આવતા તમારો ચોર તમને મળી જાય તેમ મુંજો હું મેળી બોલી જાય ચિંતા મળી હે તો જવું છે વિદેશ જવું છે તો જઈ આવ્યો દુબઈ જઈ આવ્યો અને હવે તો જવું છે હું શેર ભવાની માતા બોલતી 62 દાડા બને અને કદાચ અમરના તને વિઝા મળી જાય દુબઈ નો કદાચ સિક્કો ભાગી જાય તને હારી નોકરી મળે 60,000 પગારથી ચાલુ થાય એમ મને હું શેર ભવાની મેલડી બોલી જાય ના આગમ ધીજ મારીને બોલું છું અભાભાઈ ખૂબ મજા મારો ભગવાન મજા કે છે અને મજા ના બનો વેળાએ હું શેર ભવાની મેળડી નહીં બોલી ભાઈ 62 દાડા થઈ જાય તારું અને નોકરી હારી મળે 60,000 પગાર હોય તેમ મને તું મેળી બોલી ભાઈ ખૂબ મજા ચિંતા કરવાની જરૂર નહીં ભાઈ
તું મારી ઝાપડીને ભળાઈને જાય હું ઝાપડી આયાવણી રહેતી કોઈ કર્યું નહીં બિયાડી નહીં ડરાઈ નહીં ધમકાઈ નહીં ખાલી આશીર્વાદ આલે જાતે રહી આરતી ના ને તને આગળ આગળ રસ્તો બસ થોડું વિશ્વાસ રાખ્યું નું પૂરું કરીને નાલું વેળાનું કાળા ઓઢણની માતા નહીં બોલી ગયા ભાઈ ખૂબ મજા મેલડી છે ખરી છે એ મેલડી તારા બાપ દાદાની પૂજેલી માતા છે સભાવાળું જોગીઓના જમાતની માતા છે અને આગળ કદાચ કોઈ બાવો બની ગયું હોય કોઈએ ભગવા ભેખ પહેર્યો કોઈ અખાડામાં જુએ આવું મારા મેલડીના રૂમ કે છે લે ના ઘરની છે અને ઘરની પીએ છે એ ખરી છે અને વેળાએ તો હું શેન ભવાની માતા બોલતી છું ડોલી વગાડ દે